ભારત અને જાપાન એમ જોવા જાઓ તો જ્યાં એકદમ ફ્લેટ પડી ગયેલા હતા ત્યાંથી એક સાથે ઊભા થયા, એટલે કે 1945 અને 1947માં બહુ અંતર નથી, પણ આજે જાપાન ક્યાં છે અને આજે ભારત ક્યાં છે. વર્લ્ડ વોર ટુ જ્યારે કમ્પ્લીટ થયું, સો લેટ મી ટેલ યુ, વર્લ્ડ વોર ટુ કમ્પ્લીટ થયું 1945માં, અને વર્લ્ડ વોર ટુ મોસ્ટ ઓફ ધ પીપલને ખબર જ હશે કે જાપાન એના કારણે બહુ ખલાસ થઈ ગયેલું, લોકોના અંદરથી એમના પોતાના મન પેલા અપસેટ થઈ ગયેલા. દેવર લાઈક જ્યારે આપણા જીવનમાં હવે કોરોનાના કારણે તો લોકોને ખ્યાલ જ છે કે કેટલું બધું ડિઝાસ્ટર આવે અને ત્યારે આપણે કેવું ફીલ કરીએ, અને જાપાન તો એના કારણે સારું એવું ખલાસ થઈ ગયેલું, લોકોના મનોબળ વીક થઈ ગયેલા. અને 1945 અને એની જ કમ્પેરિઝન 1947. સો હું અગર 1947 કહીશ તો તમને શું યાદ આવશે? ઓફકોર્સ ઇન્ડિયાનું ઇન્ડિપેન્ડન્સ. તો ભારત અને જાપાન એમ જોવા જાઓ તો જ્યાં એકદમ ફ્લેટ પડી ગયેલા હતા ત્યાંથી એક સાથે ઊભા થયા, એટલે કે 1945 અને 1947માં બહુ અંતર નથી, પણ આજે જાપાન ક્યાં છે અને આજે ભારત ક્યાં છે. સો આઈ ડોન્ટ વોન્ટ ટુ સે એનીથિંગ બેડ અબાઉટ ઇન્ડિયા, બિકોઝ હું ઇન્ડિયામાં રહું છું, હું ભારતને પ્રેમ કરું છું, એટલે મને એના માટે કંઈ ખરાબ નથી કહેવું. પણ ઇફ યુ વોન્ટ ટુ લર્ન ફ્રોમ ધેમ, ફ્રોમ ધ જેપનીઝ, તો શું એ શીખવાની વસ્તુ છે કે જે સાથે ને સાથે જ એક જ પરિસ્થિતિમાં હતા અને આજે બંને જણા કોઈ અલગ અલગ જગ્યાએ છે. તો વોટ વોઝ ધ રીઝન? અને એના બે મુખ્ય, ઘણા બધા રીઝન્સ હોઈ શકે, પણ એના બે ઇમ્પોર્ટન્ટ રીઝન્સ છે, અને છે જેપનીઝ પીપલ દે ડોન્ટ બ્લેમ અધર્સ, અને જેપનીઝ પીપલ બિલીવ ઇન ધેમસેલ્વ્સ. તો સમવેર આ બેનું મિનિંગ શું છે? સો લોટ ઓફ ટાઈમ આપણે જોયું હશે કે ક્યાં તો આપણે સેલ્ફ ડાઉટમાં હોઈએ કે આ હું કરી શકીશ, ઇન્ડિયાનું આમાં શું થશે, ભારત દેશનું શું થશે, અહીંયા તો ગવર્મેન્ટ ખરાબ છે, લોટ ઓફ આપણે આઈધર બ્લેમમાં રમતા હોઈએ, ક્યાં તો આપણે સેલ્ફ બ્લેમમાં રમતા હોય, એટલે કે સેલ્ફ પોતાની જાત ઉપર આપણને બિલીવ નહીં હોય, આપણને ટ્રસ્ટ નહીં હોય કે હું કરીશ. ત્યારે જેપનીઝ પીપલ આર નંબર વન, દે ઓલવેઝ ફીલ કે અગર અમે પ્રોસ્પેર થઈશું, એટલે અમે વેલ થઈશું ઇન ટર્મ્સ ઓફ ઇકોનોમિક ગ્રોથ, ઇન ટર્મ્સ ઓફ ફિનાન્શિયલ સ્ટેબિલિટી, ઇન ટર્મ્સ ઓફ એવરીથિંગ. જ્યારે અગર હું એઝ અ ઇન્ડિવિજ્યુઅલ હું અગર ગ્રો થઈશ તો મારા સરાઉન્ડિંગના લોકો ગ્રો થશે, અને એનાથી મારું શહેર ગ્રો થશે, એનાથી મારું રાજ્ય ગ્રો થશે, એનાથી મારો દેશ ગ્રો થશે. સો દે હેવ ફંડામેન્ટલી ફોકસ્ડ ઓન સેલ્ફ બિલીફ કે હું અગર ગ્રો થઈશ તો ચોક્કસ જ મારો દેશ પણ ગ્રો થશે, હું અગર પ્રોસ્પેરિટીમાં હોઈશ તો મારો દેશ પણ ચોક્કસ જ પ્રોસ્પેરિટીમાં હશે. સો નંબર વન ઇઝ સેલ્ફ બિલીફ, અને નંબર ટુ ઇઝ દે હેવ નેવર બ્લેમ્ડ એની વન. સો લોટ ઓફ ટાઈમ, અને આ મેં સ્પેસિફિકલી જે પણ લોકો ગ્રો નથી થયા, ચાહે એ દેશ હોય, ચાહે ઇન્ડિવિજ્યુઅલ હોય, ચાહે સિટી હોય, રાજ્ય હોય, કંઈ પણ હોય, પણ જ્યારે કંઈ પણ ઘટના બની અને આંગળી બીજા તરફ ગઈ, એટલે કે બ્લેમ્સ રમવાનું ચાલુ થઈ ગયું, પછી એનો ગ્રોથ કોઈ જ નથી લાવી શકવાનું. એટલે કે એનું અણવિકાસ અથવા તો ન વિકાસ થાય એવી વસ્તુ કોઈ અટકાવી નથી શકવાનું. વાય? બિકોઝ એવરીવેર જ્યારે પણ આપણે જોઈએ, અને આ હું કોઈને બ્લેમ કરવા નથી માંગતી, ઇનફેક્ટ આઈ વુડ સે કે તમે ઇન્ટ્રોસ્પેક્શન કરો કે કોઈ પણ ઘટના બને છે ત્યારે વોટ ડુ યુ સી, મારી મિસ્ટેક ક્યાં છે અને હું શું સુધારી શકું, એ તરફ તમે જુઓ છો કે અરે મારા તો છોકરાઓ જ નથી આવા, મારો તો વર જ આવો છે, મારા તો સાસુ જ આવા છે, આ તો ભારત દેશનું કંઈ નથી થવાનું, મોદીજી આવા છે, કોંગ્રેસ આવું છે. Everywhere when we focus on or when we blame on others, ત્યારે આપણે આપણો વિકાસ અટકાવી રહ્યા છીએ. તો મારું આજે એટલું જ કહેવું છે કે જો અગર 1945થી જાપાન આજે આટલું આગળ, કે લોકો એને એઝ અ આઈડિયલ જોતા હોય, અને આપણે 1947થી આપણે પણ એ જ ખાઈમાંથી ઊભા થઈ રહ્યા છીએ, તો તમે જો અગર આ બે વસ્તુ પર ફોકસ કરશો તો દેશનું તો જે થશે થશે, પણ તમારું તો કલ્યાણ થશે જ, અને જો તમારું કલ્યાણ થશે તો દેશનું કલ્યાણ થવાનું જ છે. સો ફોકસ ઓન નંબર વન સેલ્ફ બિલીવ. હું જે પણ કરું મારા માટે, સારા માટે, ગ્રોથ માટે કરું, અને બીજું કે હું કોઈને પણ બ્લેમ નહીં કરું. મારી પરિસ્થિતિ આજે જે પણ છે બિકોઝ ઓફ મી, નો વન એલ્સ ઇઝ રિસ્પોન્સિબલ. અગર હું ફાઇનાન્શિયલી અનસ્ટેબલ છું, અગર હું
હેલ્થમાં વીક છું, અગર હું વોટ એવર ઇઝ મારા રિલેશન્સ ખરાબ છે, નો વન ઇઝ રિસ્પોન્સિબલ. આઈ એમ રિસ્પોન્સિબલ ફોર વોટ એવર સિચ્યુએશન ઇઝ હેપનિંગ વિથ મી. સો ફોકસ ઓન ધેટ એન્ડ સ્ટોપ બ્લેમિંગ અધર્સ એન્ડ યુ વિલ સી ધ વન્ડર્સ. અને જો અગર તમે ગ્રો થશો, તમે પ્રોસ્પેર થશો, તો ઓટોમેટિક મારો ભારત દેશ વિકાસ પામશે, અને દેટ ઇઝ ઓલ આઈ વોન્ટ. સો સ્ટે હેપી. થેન્ક યુ.